નમસ્કાર મિત્રો, ગિરીશ એજ્યુકેશન ચેનલમાં તમારું સ્વાગત છે। આ વિડીયોમાં તમે શીખશો રોજબરોજની વાતચીતમાં વપરાતા 50 ઉપયોગી વાક્યો જે ગુજરાતીમાં અને અંગ્રેજીમાં આ વિડીયોની અંદર આપેલા છે, જે તમારા અંગ્રેજી જ્ઞાનમાં વધારો કરશે। તો ચાલો કંઈક નવું શીખી લઈએ। ફર્સ્ટ, મને રૂબરૂ મળો। ઇન ઇંગ્લિશ, મીટ મી પર્સનલી। મીટ મી પર્સનલી। મીટ એટલે મળવું, પર્સનલી એટલે વ્યક્તિગત। નેક્સ્ટ, આજે હું બહુ જ ખુશ છું। ઇન ઇંગ્લિશ, આઈ એમ હેપી ટુડે। આઈ એમ હેપી ટુડે। હેપી એટલે ખુશ, ટુડે એટલે આજે। હવે હું સારી રીતે અંગ્રેજી બોલી શકું છું। ઇન ઇંગ્લિશ, નાઉ આઈ કેન સ્પીક ઇંગ્લિશ વેરી વેલ। નાઉ આઈ કેન સ્પીક ઇંગ્લિશ વેરી વેલ। સ્પીક એટલે બોલવું, નાવ એટલે અત્યારે। નેક્સ્ટ, હું જે બોલું છું તે હું કરું છું। ઇન ઇંગ્લિશ, આઈ ડુ વોટ આઈ પ્રોમિસ। આઈ ડુ વોટ આઈ પ્રોમિસ। ડુ એટલે કરવું, પ્રોમિસ એટલે વચન આપવું। હું બિલકુલ મજામાં છું। ઇન ઇંગ્લિશ, આઈ એમ એબ્સોલ્યુટલી ફાઇન। આઈ એમ એબ્સોલ્યુટલી ફાઇન। એબ્સોલ્યુટલી એટલે બિલકુલ, એકદમ, ફાઇન એટલે મજામાં। નેક્સ્ટ, આ બિલકુલ વ્યાજબી નથી। ઇન ઇંગ્લિશ, ધીસ ઇઝ નોટ ફેર એટ ઓલ। ધીસ ઇઝ નોટ ફેર એટ ઓલ। આજે મને સારું નથી। ઇન ઇંગ્લિશ, આઈ એમ નોટ ફીલિંગ વેલ ટુડે। આઈ એમ નોટ ફીલિંગ વેલ ટુડે। નેક્સ્ટ, હવે હું બિલકુલ ઠીક છું। ઇન ઇંગ્લિશ, નાવ આઈ એમ ક્વાઇટ વેલ। હવે હું બિલકુલ ઠીક છું। ઇન ઇંગ્લિશ, નાવ આઈ એમ ક્વાઇટ વેલ। હું આજકાલ મુશ્કેલીમાં છું। ઇન ઇંગ્લિશ, આઈ એમ ઇન ટ્રબલ ધીસ ડેઝ। હું આજકાલ મુશ્કેલીમાં છું। ઇન ઇંગ્લિશ, આઈ એમ ઇન ટ્રબલ ધીસ ડેઝ। નેક્સ્ટ, હું આજકાલ આર્થિક પીસમાં છું। ઇન ઇંગ્લિશ, આઈ હેવ અ ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ ધીસ ડેઝ। હું આજકાલ આર્થિક પીસમાં છું। ઇન ઇંગ્લિશ, આઈ હેવ અ ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ ધીસ ડેઝ। હું આજકાલ ખૂબ વ્યસ્ત હોઉં છું। ઇન ઇંગ્લિશ, આઈ એમ વેરી બિઝી ધીસ ડેઝ। આઈ એમ વેરી બિઝી ધીસ ડેઝ। નેક્સ્ટ, હું બધાને સાંભળું છું પણ મને યોગ્ય લાગે તે જ હું કરું છું। ઇન ઇંગ્લિશ, આઈ લિસન ટુ એવરીબડી બટ આઈ ડુ વોટ આઈ ફીલ રાઇટ। આઈ લિસન ટુ એવરીબડી બટ આઈ ડુ વોટ આઈ ફીલ રાઇટ। એવરીબડી એટલે દરેક। મને કંઈ ફરક પડતો નથી। ઇન ઇંગ્લિશ, ઇટ ડઝન્ટ મેક એની ડિફરન્સ ટુ મી। ઇટ ડઝન્ટ મેક એની ડિફરન્સ ટુ મી। નેક્સ્ટ, એમાં શું ફરક પડે છે? ઇન ઇંગ્લિશ, વોટ ડિફરન્સ ડઝ ધેટ મેક। વોટ ડિફરન્સ ડઝ ધેટ મેક। મારે પૈસા જોઈએ છે। ઇન ઇંગ્લિશ, આઈ વોન્ટ મની। આઈ વોન્ટ મની। નેક્સ્ટ, મારે પૈસાની જરૂર છે। ઇન ઇંગ્લિશ, આઈ નીડ મની। આઈ નીડ મની। આ બંને વાક્યમાં એટલો જ ફેર છે। પહેલા વાક્યમાં જોઈએ છે એના માટે વોન્ટ શબ્દ વપરાણો છે, બીજા વાક્યમાં પૈસાની જરૂર છે એના માટે નીડ શબ્દ વપરાણો છે। હું બહુ જ પૈસા કમાવા માગું છું। ઇન ઇંગ્લિશ, આઈ વોન્ટ ટુ અર્ન અ લોટ ઓફ મની। આઈ વોન્ટ ટુ અર્ન અ લોટ ઓફ મની। લોટ ઓફ મીન્સ ઘણા બધા। નેક્સ્ટ, મને તારા પર ગર્વ છે। ઇન ઇંગ્લિશ, આઈ એમ પ્રાઉડ ઓફ યુ। આઈ એમ પ્રાઉડ ઓફ યુ। પ્રાઉડ મીન્સ ગર્વ। તમને મળીને હું ધન્ય થઈ ગયો છું। ઇન ઇંગ્લિશ, આઈ એમ બ્લેસેડ ટુ મીટ યુ। આઈ એમ બ્લેસેડ ટુ મીટ યુ। મીટ એટલે મળવું। નેક્સ્ટ, હું તમને આ રીતે ન છોડી શકું। ઇન ઇંગ્લિશ, આઈ કાન્ટ લીવ યુ ઇન સચ અ કન્ડિશન। આઈ કાન્ટ લીવ યુ ઇન સચ અ કન્ડિશન। લીવ એટલે છોડવું। હું 4 ભાષાઓ જાણું છું। ઇન ઇંગ્લિશ, આઈ નો 4 લેંગ્વેજીસ। આઈ નો 4 લેંગ્વેજીસ। નો એટલે જાણવું, લેંગ્વેજ એટલે ભાષા। નેક્સ્ટ, મને થોડું અંગ્રેજી આવડે છે। ઇન ઇંગ્લિશ, આઈ નો અ લિટલ ઇંગ્લિશ। આઈ નો અ લિટલ ઇંગ્લિશ। થોડા શબ્દ માટે અંગ્રેજીમાં લિટલ શબ્દ વપરાય છે, અ લિટલ। હું 32 વર્ષનો છું। ઇન ઇંગ્લિશ, આઈ એમ 32 years old. I am 32 years old. Next,
હવે મારી ઉંમર થઈ ગઈ છે. ઇન ઇંગ્લિશ નાવ આઈ એમ ઓલ્ડ. નાવ આઈ એમ ઓલ્ડ. ઓલ્ડ એટલે વૃદ્ધ. હવે હું મોટો થઈ ગયો છું. ઇન ઇંગ્લિશ નાવ આઈ એમ ગ્રોન અપ. નાવ આઈ એમ ગ્રોન અપ. નેક્સ્ટ, મારે તમારી મદદની જરૂર નથી. ઇન ઇંગ્લિશ આઈ ડોન્ટ નીડ યોર હેલ્પ. આઈ ડોન્ટ નીડ યોર હેલ્પ. નીડ એટલે જરૂરિયાત. મને લાગે છે. ઇન ઇંગ્લિશ આઈ થિંક અથવા આઈ ફીલ. આઈ થિંક અથવા આઈ ફીલ. નેક્સ્ટ, મને લાગે છે કે મેં તમને પહેલાં ક્યાંક જોયા છે. ઇન ઇંગ્લિશ આઈ થિંક આઈ હેવ સીન યુ સમવેર બિફોર. આઈ થિંક આઈ હેવ સીન યુ સમવેર બિફોર. સીન એટલે જોવું, સમવેર એટલે ક્યાંક, બિફોર એટલે પહેલાં. મને તે ખબર નથી. ઇન ઇંગ્લિશ આઈ ડોન્ટ નો ઇટ. આઈ ડોન્ટ નો ઇટ. નો એટલે જાણવું અથવા ખબર. નેક્સ્ટ, હવે હું કંઈ પણ કરી શકું છું. ઇન ઇંગ્લિશ આઈ કેન ડુ એવરીથિંગ નાવ. આઈ કેન ડુ એવરીથિંગ નાવ. એવરીથિંગ એટલે કંઈ પણ. નાવ એટલે અત્યારે અને ડુ એટલે કરવું. કેન એટલે શકવું. મને મૂર્ખ બનાવવાનો પ્રયત્ન ન કરો. ઇન ઇંગ્લિશ ડોન્ટ ટ્રાય ટુ મેક મી અ ફૂલ. ડોન્ટ ટ્રાય ટુ મેક મી અ ફૂલ. ટ્રાય એટલે પ્રયત્ન કરવો, મેક એટલે બનાવવું, ફૂલ એટલે મૂર્ખ. નેક્સ્ટ, હું તેના વિશે ઘણું જાણું છું. ઇન ઇંગ્લિશ આઈ નો એવરીથિંગ અબાઉટ હિમ. આઈ નો એવરીથિંગ અબાઉટ હિમ. નો એટલે જાણવું, એવરીથિંગ એટલે બધું જ, હિમ એટલે તેના વિશે. હું તેનાથી માહિતગાર છું. ઇન ઇંગ્લિશ આઈ એમ અવેર ઓફ ઇટ. આઈ એમ અવેર ઓફ ઇટ. અવેર એટલે માહિતગાર. નેક્સ્ટ, હું કાલે ઓફિસે નહીં આવું. ઇન ઇંગ્લિશ આઈ વિલ નોટ કમ ટુ ઓફિસ ટુમોરો. આઈ વિલ નોટ કમ ટુ ઓફિસ ટુમોરો. કમ એટલે આવવું, ટુમોરો એટલે આવતીકાલે. હું કાલે ઓફિસે નહીં આવી શકું. ઇન ઇંગ્લિશ આઈ કેન નોટ કમ ટુ ઓફિસ ટુમોરો. આઈ કેન નોટ કમ ટુ ઓફિસ ટુમોરો. ટુમોરો એટલે આવતીકાલ. નેક્સ્ટ, આજે હું બહુ જ પરેશાન છું. ઇન ઇંગ્લિશ આઈ એમ વેરી અપસેટ ટુડે. આઈ એમ વેરી અપસેટ ટુડે. અપસેટ એટલે પરેશાન, દુઃખી. ટુડે એટલે આજે. હું ઈચ્છું છું કે તમે સમયસર આવો. ઇન ઇંગ્લિશ આઈ વોન્ટ યુ ટુ કમ ઓન ટાઈમ. આઈ વોન્ટ યુ ટુ કમ ઓન ટાઈમ. નેક્સ્ટ, હું નથી ઈચ્છતો કે તમે અમેરિકા જાઓ. ઇન ઇંગ્લિશ આઈ ડોન્ટ વોન્ટ યુ ટુ ગો ટુ અમેરિકા. આઈ ડોન્ટ વોન્ટ યુ ટુ ગો ટુ અમેરિકા. હું ઈચ્છું છું કે તમે જીવનમાં બહુ જ આગળ વધો. ઇન ઇંગ્લિશ આઈ વિશ યુ ટુ પ્રોસ્પર અલોટ ઇન લાઈફ. આઈ વિશ યુ ટુ પ્રોસ્પર અલોટ ઇન લાઈફ. પ્રોસ્પર એટલે પ્રગતિ કરવી, લાઈફ એટલે જીવનમાં. નેક્સ્ટ, હું તમને વચન આપું છું. ઇન ઇંગ્લિશ આઈ પ્રોમિસ યુ. આઈ પ્રોમિસ યુ. પ્રોમિસ એટલે વચન આપવું. હું તમારા પૈસા પાછા આપી દઈશ. ઇન ઇંગ્લિશ આઈ વિલ રિટર્ન યોર મની. આઈ વિલ રિટર્ન યોર મની. રિટર્ન એટલે પાછું આપવું, મની એટલે પૈસા. નેક્સ્ટ, હું એક દિવસ સફળ વ્યક્તિ બનીશ. ઇન ઇંગ્લિશ વન ડે આઈ વિલ બીકમ અ સક્સેસફુલ પર્સન. વન ડે આઈ વિલ બીકમ અ સક્સેસફુલ પર્સન. સક્સેસફુલ એટલે સફળ, પર્સન એટલે વ્યક્તિ, બીકમ એટલે બનીશ. મારું લક્ષ્ય એક ડૉક્ટર બનવાનું છે. ઇન ઇંગ્લિશ માય ગોલ ઇઝ ટુ બીકમ અ ડૉક્ટર. માય ગોલ ઇઝ ટુ બીકમ અ ડૉક્ટર. ગોલ એટલે લક્ષ્ય, બીકમ એટલે બનવું, ડૉક્ટર એટલે ડૉક્ટર. નેક્સ્ટ, હું શિક્ષક બનવા માગું છું. ઇન ઇંગ્લિશ આઈ વોન્ટ ટુ બીકમ અ ટીચર. આઈ વોન્ટ ટુ બીકમ અ ટીચર. હું મારા માતા પિતાના સપના સાકાર કરવા ઈચ્છું છું. ઇન ઇંગ્લિશ આઈ વિશ ટુ ફૂલફિલ માય પેરેન્ટ્સ ડ્રીમ્સ. આઈ વિશ ટુ ફૂલફિલ માય પેરેન્ટ્સ ડ્રીમ. ડ્રીમ એટલે સ્વપ્ન. નેક્સ્ટ, મને ઓફિસ માટે મોડું થઈ રહ્યું છે. ઇન ઇંગ્લિશ આઈ એમ ગેટિંગ લેટ ફોર ધ ઓફિસ. આઈ એમ ગેટિંગ લેટ ફોર ધ ઓફિસ. આજે મારે ઘરે જલ્દી જવું પડે એમ છે. ઇન ઇંગ્લિશ આઈ હેવ ગો ટુ હોમ અર્લી. આઈ હેવ ગો ટુ હોમ અર્લી. અર્લી એટલે વહેલું, જલ્દી.
નેક્સ્ટ, ઓફિસે જતી વખતે હું તમને ત્યાં છોડી દઈશ. ઇન ઇંગ્લિશ, ઓન ધ વે ટુ માય ઓફિસ આઈ વિલ ડ્રોપ યુ ધેર. ઓન ધ વે ટુ માય ઓફિસ આઈ વિલ ડ્રોપ યુ ધેર. હું તમને તમારી ઓફિસેથી લેતો જઈશ. ઇન ઇંગ્લિશ, આઈ વિલ પિકઅપ યુ ફ્રોમ યોર ઓફિસ. આઈ વિલ પિકઅપ યુ ફ્રોમ યોર ઓફિસ. પિકઅપ એટલે લેતું જવું. નેક્સ્ટ, હું અમેરિકા જઈશ. ઇન ઇંગ્લિશ, આઈ વિલ ગો ટુ અમેરિકા. આઈ વિલ ગો ટુ અમેરિકા. હું એવું કંઈક કરવા માગું છું કે જેવું આજ દિન સુધી કોઈએ કર્યું નથી. ઇન ઇંગ્લિશ, આઈ વોન્ટ ટુ ડુ નોબડી હેઝ ડન યેટ. આઈ વોન્ટ ટુ ડુ નોબડી હેઝ ડન યેટ. નેક્સ્ટ, મારે વ્યાજ ઉપર પૈસા જોઈએ છે. ઇન ઇંગ્લિશ, આઈ વોન્ટ મની ઓન ઇન્ટરેસ્ટ. આઈ વોન્ટ મની ઓન ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટ એટલે વ્યાજ. જો આ વિડીયો તમને પસંદ આવે તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.